જે સ્વાગત છે ચેનલમાં આપણી ધમ્મા ચેનલમાં. પહેલાં તો જય શ્રી રામ, આગળ મહાદેવ, અને આ બધાને દિલથી આભાર. આમ બધા સૌ મજામાં હશો અને તંદુરસ્ત હશો એવી આશા સાથે આજે હું એ કહેવા આવ્યો છું કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક વોચિંગ થાય તો તમને શું મળે એની ડિટેલ્સ બધા કહે છે. આજકાલ આ બધા યુટ્યુબરો કહે છે કે તમારે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને 4000 વોચિંગ લિસ્ટ થઈ જાય તો તમને આ વસ્તુ મળે, આ વસ્તુ મળે, આ વસ્તુ મળે. પણ એટલીસ્ટ યુટ્યુબનો જે મેઇન ગોલ હોય છે ને કે તમારે સિલ્વર બટન લેવાનું એ તમને આનાથી નહીં મળવાનું. એના માટે તમારે 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના, એટલે 1 લાખ. અને તમારે કંઈક 6 મહિનાની મહેનત હશે, પણ તમારી સ્કિલ સારી હશે તો તમારે 2 મહિનામાં બી તમને મળી જશે, 2 વર્ષમાં મળી જશે, 20 વર્ષથી મળી જશે. કેમ કે મારા પોતાની બી કહું ને તો મારા પોતાની 5-6 વર્ષની મહેનત છે. તો મહેનત મેં કરી પોતે બી નથી, હું જાતે કહું છું કે એમાં તમારે બહુ ટાઈમ આપવો પડે, આખો દિવસ બ્લોગ બનાવવા પડે, એડિટિંગ કરવું પડે, એની અંદર મિક્સઅપ કરવું પડે, એની અંદર તમારે પછી નવા જે ટ્રેન્ડિંગ હતા થોટ નાખવા પડે, તમારે પછી બહાર જગ્યાએ લોકેશન બી ચેન્જ કરીને કરવું પડે. એવું નથી તમે ઘરે બેઠા બી કરી શકો છો, પણ તમારે એની પાછળ ટાઈમ આપવો પડે. કોઈ પણ વસ્તુનો તમે ભોગ આપશો તો થશે. બાકી કહેવા જઈએ ને તો 1000 સબસ્ક્રાઈબર મારે બી આવી ગયા છે, પણ હજુ મને કોઈ લાભ મળે યુટ્યુબથી નથી. એવું નથી કરતો કે મને બીજી બધી જે મળવું જોઈએ, જાણે કે યુટ્યુબ એડ આવે પણ હજુ એનાથી ના થાય. હજુ આપણે આગળ મહેનત કરવાની છે. બાકી ઘણા બધા યુટ્યુબર છે એ કેટલી મહેનત કરે છે, આપણે તો કશું નથી કરતા, આપણે કેટલું સ્ટ્રગલ કરવું પડશે. એટલે આપણે સ્ટ્રગલને જોવા જઈએ ને તો આપણે રોજ એક એવી બી વસ્તુ છે કે તમે કોઈ પરફેક્ટ સ્કિલ પકડી રાખો, એ સ્કિલથી તમે એની અંદર તમે બેસ્ટ આપો તો તમને મળશે. જેમ કે તમે ગેમિંગ માટે હોય, પછી તમારી કોઈ કોમેડી હોય, કોઈ સોંગ હોય, ઘણા બધા એવું હોય છે. પણ તમારે લખડી કામ કરવું જોઈએ. પછી કામ કરે ને તમારે એક વિડીયો વાયરલ થઈ જાય તો તમારા 1000 વિડીયો વાયરલ આવે તો મારા પોતાના 1500થી 1800 વિડીયો છે. ત્યારે હું અહીંયા એક સબસ્ક્રાઈબર આવ્યા. એ બધી મહેનત કરવી પડે છે યુટ્યુબર બનવા માટે. હજુ તો આપણે યુટ્યુબર કહેવાય ને, હું તો મને નથી માનતો નથી. 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને તો આપણે કહેવાય ને કે એના શૂન્ય કે જૂન્ય તેજીમાં આપણે આ કહેવાય. એના પછી 10K થાય, પછી ધીરે ધીરે મિલિયન પર જાય તો લાગે કે હવે આપણે કોલેજ પૂરી કરી, હવે આપણે ડિગ્રી કરવાની છે. બાકી તમે માનો ને કે આ બધું બહુ જ અઘરું છે. આપણા ખાસા ગુજરાતી યુટ્યુબરો છે, પછી હિન્દી યુટ્યુબરો છે, કેટલા બી છે, કેટલા બી એક્ટર છે, ગમે તે પર્સન હશે ને એ લોકોને એમની જે કહેવાય ને મેન્ટાલિટી છે, એમનું વર્કઆઉટ છે, એમનું યુટ્યુબનો એમનો વિડીયો મૂકવાની પેશન છે, એ આપણે ખાસું ઘણું શીખવા જેવું છે. કેમ કે કહેવું બધાને અઘરું છે પણ કરવું બહુ મુશ્કેલ છે. વાત મારી બી સાચી છે, તમારી બી સાચી છે. બટ આઈ વિલ ટ્રાય. હું બી ટ્રાય કરું છું બ્લોગ બનાવવાનું, કે ધીરે ધીરે હું બી થોડું ચાલુ કરું. મારા 2 શબ્દો કદાચ મારા માટે જ કામ આવે, હું તો એમ જ કહું. મારા વિડીયોના ઇન્ટરેસ્ટ કોઈ એવો કોઈને કંઈ નથી કે કોઈને કહેવા માટે નથી, જસ્ટ મસ્તી વાત. હજુ આપણી વાત તો અધૂરી હતી. કેમ કે થોડો ઘણો ટાઈમ મળે તો થોડું ઘણું શેર કરવાની ઈચ્છા થાય છે. તો વાત આપણી એવી હતી 1000 સબસ્ક્રાઈબરની. તો હું તો એક જ વસ્તુ કહું છું, આંકડો કે નંબર જોવો જ નથી, મહેનત કરતા જાઓ. યુટ્યુબનું સિલ્વર બટન આવે તો મહેનત કરો, ગોલ્ડન બટન આવે તો બી મહેનત કરો, ડાયમંડ બટન આવે તો બી મહેનત કરો, કંઈ બી ના આવે તો બી મહેનત કરો. તમારી મહેનત હશે તો તમને કંઈક ને કંઈક તો મળશે. કેમ કે મહેનત કરી કોઈ જતી નથી. આજે ને તો કાલે ભગવાન તો જોવો છે ને, આજુવાળો, બાજુવાળો, આપણાવાળો, પાછળવાળો કોઈ આપણું નથી. આપણે જ આપણા છીએ. તો આપણે ખરેખર આપણા પર ધ્યાન આપીશું તો થઈ જશે. અને આ વસ્તુ એવી છે ને કે તમારે નોકરી કરતાં બી તમને સારું બેનિફિટ મળે એવું છે. કેમ કે આજે ખાસા બધા ક્રિએટર તમે લોકો જોવો છો ને, બોસ કેટલા જલસા કરે છે, કેટલી મહેનત હશે પણ એની પાછળ જોયું. તમને એમ લાગે કે આ તેલ પણ એની પાછળનો સ્ટ્રગલ હશે. એટલે 5000 ગ્રો કરે ત્યારે અત્યારે એ માર્કેટમાં છે, એનું નામ છે. તો આપણે એવો ભોગ આપવો પડે ને. એ લોકો તો દિવસ રાત ભોગ આપ્યો છે, એ લોકો દિવસ રાત ભોગ આપેલા છે. એ લોકો કેટલી ક્રિએટિવિટી કરતા હતા ટિકટોક ટાઈમે, જે તો આપણે કશું કરી જ નથી. ટિકટોક ટાઈમે જે ક્રિએટરોએ જે મહેનત કરી છે ને બોસ, સુપર. એ લોકો નવા પ્લેસીસ પર જાય, નવી નવી થીમ લાવે, નવા આઈડિયાઝ લાવે, નવા હેર સ્ટાઈલ કરે, ડ્રેસ કોડ ચેન્જ કરે. ખાસ કે થોડી મહેનત નહીં પણ દમદાર મહેનત કરશો ને તો જ તમને ફળ મળશે. બાકી એમ નથી કે ઝાડ છે તે ફળ તોડીને મરી જાય, બહુ ઇઝી વસ્તુ નથી. કેમ કે યુટ્યુબ બી તમારી એનાલિસિસ જોઈને તમને કંઈક કાપતું હોય છે. કે હું વિડીયો મૂકી દઉં ને મારો વિડીયો વાયરલ થઈ જાય, તો હું કોઈનો વિડીયો લઈને મૂકી દઉં, એમાં બી મજા નથી. એમાં બી કંઈક ને કંઈક આપણને લોકો ટેગ મારશે, રિપોર્ટ કરશે, બેન કરશે. એના કરતાં બેટર છે કે આપણે થોડું ઘણું આપણું બનાવીએ, આપણે આપણું ચાલુ કરીએ, કંઈક ક્રિએટિવ બનાવીએ. અને
કોઈને કંઈક લાગે તો થશે, હું તો કોઈક સ્કીપ કરશે ને તો બી આપણને ફાયદો જ છે. આજે કોઈ મારી ચેનલ પર જઈને લાઇક નહીં કરે, ખાલી લાઇક કરીને સ્કીપ કરી દેશે તો બી કોઈ બી પર્સન છે ને આપણને હેટ નહીં કરે, એ આપણને લાઇક કરીને મૂકી દેશે. કમેન્ટ કોણ કરશે કે જે સારા પર્સન હશે આપણને સમજાવવા માટે, એ આપણને કદાચ કરશે કે તમે આ નહીં તમે આ કરો. બાકી હવે નેચરલ પર્સનના જમાનો થઈ ગયો છે તો આપણે શું કામ વધારે ક્રિએટિવિટી છે કે પહેલાં એ મને કીધું કે આને મને કીધું વોટ એવર, જેને જે કીધું કે આપણે બધું કમેન્ટ સેક્શન જ ઓફ રાખી દઈએ. ધેટ્સ ઇટ, ક્લિયર. તમારે કમેન્ટ લીધે ઇફેક્ટ આવતી નથી, તમારા લાઈક તમને એમાં મળી જવાની છે. આ વસ્તુ તમે કરી શકાય છે. તો ધીરે ધીરે ચાલુ કરવાથી તમને ફાયદો થઈ જશે. ને ઘણા બધા વિડીયો બધા બનાવે છે. હું કોઈના વિડીયો વિશે વિરોધી નથી, કોઈના ઉપર કહેવા બી માંગુ, પણ બધાનું જે શોર્ટ ટર્મ કહેવાનો મતલબ એક જ છે, મહેનત કરો. તમે લોકો એમ કહે ને યુટ્यूब पे 1000 सब्सक्राइबर कैसे बढ़ाए, यूट्यूब पे 1000 वीडियो बनाए, 1000 वीडियो बनाए कि 1000 सब्सक्राइबर बनाए कि 4000 व्यूज़ लाए, 4000 कमेंट लाए, वॉट एवर, कोई कुछ भी કે ભાઈ તમે મહેનત કરો, બસ સીધો હિસાબ છે સાહેબ. તમારે વિડીયો જોઈને તમારે કંઈક કરવું છે એ મતલબ નથી. આ તમારે શીખવું હોય તો એમાંથી કંઈક શીખો કે એને એ કહેવા માટે એને શું આઈડિયા વાપરે, શું થોટ વાપરે. બાકી મહેનત તો આવડી જોઈએ. તમને એક સિમ્પલ ને સોબલ વસ્તુ કહું, તમે આપણા ગામના ખેડૂતોને માનો છો? આપણા ખેડૂત જે હોય છે એ લોકો દરેકના જોડે જમીન હોય છે, કોઈના જોડે નથી નહીં, પણ કોઈ કપા વાવે છે, કોઈ ઘઉં વાવે છે, કોઈ બાજરી વાવે છે, કોઈ ગાવા માટેનું જે આવે ચાર વાવે છે. એ દરેકને અલગ અલગ હોય, પણ જેને જે વસ્તુમાં બેનિફિટ મળશે, જેનો જેવો આઈડિયા હશે, જેનો જેવો કન્સેપ્ટ હશે, જેની જેવી મહેનત હશે, એવું એને કુદરત આપશે. તો તમે પણ સેમ વસ્તુ છે, તમે બી તમારી રીતે બનાવો. વિડીયો પર યુટ્યુબ પર તો ઘણા એવા લોકો વિડીયો મૂક્યા છે કે તમે આ કરો તો આ થઈ જાય, એ કરો તો આ થઈ જાય, પેલું કરો તો આ થઈ જાય. અરે બાપા, તમે બધું જ કરી લો, પણ તમારો મહેનત 100% હશે અને તમારી સ્કિલ હશે અને તમારા નસીબ હશે ને તો ભગવાન 100% તમારા માટે સપોર્ટ દબાવશે. મહેનત અને બધું આ બે એવી વસ્તુ છે ને જે જલ્દી આવી જાય. દુઆ તો આપણને લાગતી જ નહીં. આપણે લોકો માટે વિચારીએ તો આપણું થાય, લોકોને થાય, બાકી આપણા માટે કોઈ દુઆ માગે આપણું જલ્દી થાય એવું બહુ ઓછું છે. તો આજનો મારો કન્સેપ્ટ આ જ હતો. મારા વિડીયોમાં બી મારે ઘણું બધું સુધારવાનું છે. એમ એવું નથી કહેતો કે હું પોતે બધાને સલાહ આપું છું, પણ મારે પોતાને બી સુધારવાનું છે કે મારે કંઈક અપડેટ લાવવાની છે કે ધીરે હું કંઈક રીતે ક્રિએટિવ કરું, હું કંઈક એવી રીતે કરું તો લોકો જાગૃત થાય, લોકો માટે કંઈક સારા થોટ વિચારું. કોઈના પ્રત્યે આપણે કશું કંઈક કહેવા માગતા નથી, કોઈના વિશે કંઈક કહેવું બી નથી, કેમ કે અત્યારે કાયદા, નિયમ અને રૂલ્સ બહુ જ ખતરનાક છે. કેમ કે આપણે હેટર્સ બનવા બધા નથી, આપણે લોકોના હૈયામાં રહેવા માંગીએ છીએ, લોકોના સાથે રહેવા માંગીએ છીએ, લોકોના સપોર્ટ લેવા માંગીએ છીએ. આ જીવનનો નિયમ રાખશો ને તો તમે કદી કોઈના દુશ્મન નહીં બનો, લોકોના સાથીદાર દોસ્ત બનશો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ મારી અને લાઈક કરી દેજો. અને હા, હજુ બી એક જ વસ્તુ છે, મહેનત કરો તો સફળતા મળશે. બાકી વાતો કરવાથી કંઈ નહીં. કામ બોલશે, નામ તો બની જ જશે. તમારું કામ હશે ને તમારું નામ બની જશે, પણ તમારું નામ હશે તો કામ નહીં બને. પહેલાં કામ હશે તો જ નામ હશે. કેમ કે દરેક જગ્યાએ કોઈ પર્સનનું કામ બનશે ને તો આપણે કે ફલાણા માણસે આ કામ હતું, આ માણસ સારો હતો, પેલા માણસે આ કોઈ ત્યાં માણસ સારો. એટલે મારું કહેવાનું કે આ જ છે, તમે બસ મહેનત કરો, બાકી ભગવાન આપવાવાળો બેઠો છે. કૃષ્ણ ભગવાન આપણી જોડે સદા સહાયતે છે. તો ઓલવેઝ મહેનત કરવાની, સપોર્ટ કરવાની. જય આપણી સાથે. ઓકે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ.